વાગરા સહિત પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ ઉલ અઝહાની ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારે વિવિધ મસ્જિદોમાં ઈદની નમાઝ અદા કરીને એકબીજાને ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી. વાગરામાં આજે સોમવારના રોજ મુસ્લિમ બિરાદરોએ ઈદ ઉલ અઝહાની ઉજવણી કરી હતી. ઇસ્લામ ધર્મના મહાન પૈગંબર હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામ અને હઝરત ઇસ્માઇલ અલૈહિસ્સલામની યાદમાં ઈદ ઉલ અઝહા એટલે કે બકરી ઈદનો તહેવાર ઉજવવામાં આવે છે. વહેલી સવારે 7:30 વાગ્યે શહેર અને ગામડાઓની મસ્જિદોમાં મુસ્લિમ બિરાદરોએ ઈદની ખાસ નમાઝ અદા કરી નાના મોટાઓ એકબીજાને ગળે લગાડી ઈદની મુબારકબાદી પાઠવી હતી. વાગરાની જુમ્મા મસ્જિદ, અલ મદીના મસ્જિદ સહિતની અનેક મસ્જિદો ખાતે બકરી ઈદની વિશેષ નમાઝ અદા કરાઈ હતી. ઈદ ઉલ અઝહાના તહેવાર નિમિત્તે પોતાના મરહૂમ સ્વજનોની માતે દુઆ કરવા મુસ્લિમ બિરાદરો કબ્રસ્તાનમાં જઈને ત્યાં સ્વજનોની કબરને ફૂલ ચઢાવી ફાતિહા પઢીને તેમને યાદ કર્યા હતા. ત્યારબાદ હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામ અને હઝરત ઇસ્માઇલ અલૈહિસ્સલામની યાદમાં કુરબાની કરી હતી. સાંજના સમયે પરિવારો શહેરમાં આવેલા હરવા ફરવાના સ્થળોએ તહેવારની ઉજવણી કરવા માટે ઉત્સાહભેર ઉમટી પડ્યા હતા. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુસર વાગરા પોલીસ દ્વારા મુસ્લિમ વિસ્તારો તેમજ મસ્જિદોની આસપાસ પોલીસ બંદોબસ્ત ખડકી દીધો હતો.